ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। छ अपरब्रह्मोपासक ऋषि मुनिओ जे छे ए पिप्पलाद गुरु पासे परम ब्रह्म नी जिज्ञासा पूर्वक आवे छे परम तत्व ने जाणवा माटे। छ ऋषि मुनिओ वेदोक्त कर्म अने उपासना में निष्ठ हता एना अनुष्ठान में निष्ठ हता। वेदोक्त कर्म नो उपासना सगुण सोपाधिक जे ईश्वर छे एना साक्षात्कार पर्यंतनी ए लोकोए उपासना करेली छे। कर्म ने उपासना नु आम वेदोक्त रीते ज्यारे अनुष्ठान करे छे त्यारे निर्मल शुद्ध हृदय थाय छे। आपण विचार कर्यो तो वेदोक्त कर्म ने उपासनानी अजोड़ता युनिकनेस ए छे के एनु अनुष्ठान करनार जे उपासक छे एने आ वेदोक्त कर्म ने उपासनाओ पोतानी मर्यादा जणावे छे। वेदोक्त कर्म ने उपासना करवाथी अंतःकरण शुद्ध थाय छे केम? कारण के वेदोक्त कर्म ने उपासनाओ ए उपासक ने माटे पोतानी मर्यादा जे छे ने ए ओळखावे छे अने अंतिम सत्यनी परमात्मानी वेश विनाना परमात्मानी जिज्ञासा विविदिशा जन्मावे छे। आ एनु अजोड़ता छे, युनिकनेस छे, पॉजिटिव पासू छे। अने वेदोक्त कर्म ने उपासनानी मर्यादा शुं छे एनो पण आपणे विचार कर्यो। मर्यादा ए छे के अंतिम सत्य परम तत्व जे छे अंतिम सत्य अने हूँ एनी वच्चे कोईक ने कोईक अंतर रही जाय छे। मने निरतिशयतानी प्राप्ति थती नथी एटले ए एनी मर्यादा छे। परंतु ए निरतिशय
ની વિવિધિશા જન્માવવામાં ચોક્કસ આ વેદોક્ત કર્મ અને ઉપાસનાઓ ખૂબ જ અગત્યના છે. વેદોક્ત કર્મ અને ઉપાસના કરનારા આ જે 6 ઋષિ મુનિઓ જે છે સગુણ બ્રહ્મના સાક્ષાત્કાર પર્યંતની ઉપાસના કરેલી છે. સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર એટલે શું? આપણી સરળ ભાષામાં સમજીએ તો પરમ સત્યનો, અંતિમ સત્યનો કોઈક વેશ સાથે નો સાક્ષાત્કાર. અંતિમ સત્ય કોઈક વેશ વાળું આપણને અનુભવાય, આપણો એની સાથે વ્યવહાર થાય, આ બધું સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કહેવાય. અંતિમ સત્યનો કોઈક વેશ સહિતનો સાક્ષાત્કાર. પરમ સત્યનો, અંતિમ સત્યનો, પરમાત્માનો કોઈક વેશ સાથે આપણને સાક્ષાત્કાર થાય, એ આ વેદોક્ત કર્મ અને ઉપાસનાનું આવી રીતે અંતિમ ફળ છે. અને આ વેદોક્ત કર્મ અને ઉપાસના જે પરમાત્માનો આપણને વેશ સહિત સાક્ષાત્કાર થયો છે, એમાં વેશનું મિથ્યાત્વ સમજાવી દે છે. આપણને જેનો સાક્ષાત્કાર થાય છે, પરમાત્માના કોઈક રૂપનો સાક્ષાત્કાર થાય, તો એ રૂપમાં જે વેશ છે ને એનું મિથ્યાત્વ આપણને સમજાય છે. આ વેદોક્ત કર્મ અને ઉપાસનાનું એક જોડ પાસું છે. અને માટે આપણને આ વેશનો અપવાદ કરીને વેશ જેને ધારણ કરેલો છે એવા નિર્વેશ પરમાત્માની વિવિધિશા જન્માવવામાં ખૂબ જ અગત્યનું છે આ વેદોક્ત કર્મ અને ઉપાસનાઓ. આ 6 ઋષિ મુનિઓમાંથી પ્રથમ પીપલાદ ઋષિ પાસે કોણ આવે છે? કયા આવે છે? કોણ ઉપાસક આવે છે? ગત્ય મુનિનો પૌત્ર. હા, કબંધી કાત્યાયન કરીને જે શિષ્ય છે એ આવે છે. કબંધી કાત્યાયન એમાંથી નામ શું છે અને અટક શું છે? કાત્યાયન જે છે એ ફેમિલી નેમ છે. કબંધી નામ. કાત્યાયન ગોત્ર પ્રમાણેનું નામ છે, એની અટક છે, કબંધી નામ છે. કબંધી શિષ્ય જે છે એ આવે છે અને પીપલાદ ઋષિને તો ત્રીજો મંત્ર એકવાર આપણે બોલી લઈએ. અથા કબંધી કાત્યાયનઃ ઉપેત્ય પપ્રચ્છ ભગવન ભૂતો હવા ઇમાહ પ્રજાહ પ્રજાયન્તે ઇતિ. કબંધી કાત્યાયન ઉપેત્ય પપ્રચ્છ. He approached Pipalad. તો ઉપેત્ય શાસ્ત્રોક્ત જે વિધિ છે એ પ્રમાણે, શાસ્ત્રોક્ત જે મર્યાદા છે એ પ્રમાણે આ કબંધી કાત્યાયન શાસ્ત્રોક્ત માર્ગે સમાગત્ય પીપલાદમ પપ્રચ્છ. પુતઃ ભગવન, હે ભગવન. ભગવન અહીંયા જે બ્રહ્મ વિદ્યાની માંગણી કરવી હોય તો આચાર્યને આપણે ભગવન, અધિ ભગવો એ મંત્ર છે બ્રહ્મ વિદ્યાની માંગણી માટેનો, એટલે ભગવન કહીને સંબોધે છે. ભગવન પુતઃ વા ઇમાહ પ્રજાહ પ્રજાયન્તે. હ અને વૈ શબ્દ છે, વૈની સંધિ વા થઈ જાય છે એચોએ વાયાવહ સૂત્ર પ્રમાણે. એટલે હ અને વૈ પ્રસિદ્ધિ, શાસ્ત્રમાં જે પ્રસિદ્ધ કારણ બતાવવામાં આવેલું છે એ કારણ મને જણાવો. એટલે એ પ્રમાણે પૂછે છે. પુતઃ એટલે ઉપાદાનાત નિમિત્તાચ કારણાત. કયા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ થકી આ પ્રજા, આ જીવો જે છે વિવિધ શબ્દ પ્રત્યય ગમ્યા સ્થાવર જંગમાહ પ્રાણીનઃ. આ સ્થાવર જંગમ જેટલા પણ જીવો છે એ કયા કારણથી જન્મે છે? તો અહીંયા કબંધી કાત્યાયનનો પ્રશ્ન અગત્યનો એટલા માટે છે, કાર્યને એ જોઈ રહ્યો છે, જીવો કે જગતને એ જોઈ રહ્યો છે, સ્થાવર જંગમ પ્રાણીઓને જોઈ રહ્યો છે અને શેમાંથી જન્મ્યા છે એવા કારણની એ જિજ્ઞાસા ધરાવે છે. એટલે કાર્ય પરથી કારણ ઉપર પહોંચી શકીએ આપણે એવી વિચારણા અહીંયા પ્રથમ પ્રશ્નમાં છે. તો કયા કારણમાંથી આ જીવો જન્મ્યા છે? એટલે જગતને સત્ય માનીને જ જો આપણે જીવતા હોઈએ તો કોઈ દિવસ આ પ્રશ્ન થાય નહીં. થોડું ઘણું જગત સાથે અંતર ઊભું કર્યું હોય ને ત્યારે આવા પ્રશ્ન ઉદ્ભવે છે કે આ જગત શેમાંથી જન્મ્યું છે. ચલો પરમાત્મા, તો પરમાત્માએ આ જગત કેમ જન્માવ્યું છે? આ જીવો શેમાંથી ઉત્પન્ન થયા છે? કયા કારણ થકી ઉત્પન્ન થયા છે? આ બધા શુદ્ધ કે સાત્વિક હૃદયમાં જ આ પ્રશ્ન ઉદ્ભવે છે.
હવે થોડોક વિચાર એ કરી લઈએ કે કબંધી કાત્યાયનને આ પ્રશ્ન જન્મ્યો કેમ? એવું તે શું થયું કે એને આ પ્રશ્ન જન્મ્યો? અહીંયા પ્રથમ પ્રશ્ન જે છે ને એ વૈરાગ્ય ફલક છે, અથવા તો વૈરાગ્ય જન્મે એના માટે છે. કર્મ અને ઉપાસનાના પરિણામે જે કંઈ પ્રાપ્ત થાય છે, જે ફળ પ્રાપ્ત થાય છે, એના માટે વૈરાગ્ય જન્મે ને એ હેતુથી આ પ્રથમ પ્રશ્ન આ પ્રશ્નોપનિષદમાં છે. આ પ્રશ્નોપનિષદ છે. ઉપનિષદનો શ્રોતા વિરક્ત હોય, સંન્યાસ વૃત્તિ ધારણ કરીને ગુરુ પાસે આવીને શ્રવણ કરતો હોય છે. એટલે અહીંયા આ પ્રજા વગેરે જગતનું સર્જન કેવી રીતે થયું એવી કોઈ બાબતમાં શ્રુતિનું તાત્પર્ય નથી. અહીંયા પ્રશ્નોપનિષદ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયના પરિણામે જે ફળ ઉપાસકને પ્રાપ્ત થાય છે એ ફળમાંથી વૈરાગ્ય જન્મે અને એને અંતિમ સત્યની વિવિધિશા જન્મે એ પ્રમાણેનું આખી એક વિચારણા છે. આપણે વિચાર કરીએ કે કર્મ અને ઉપાસનાનું સમુચ્ચય કરીએ તો ઉપાસકને કયું ફળ પ્રાપ્ત થાય? કર્મ અને ઉપાસનાના પરિણામે આપણને શું પ્રાપ્ત થાય? અને એક વેદોક્ત કર્મ ઉપાસના કરીએ તો શું ફળ પ્રાપ્ત થાય? હમણાં કીધું ને કે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, તો કર્મ અને ઉપાસનાથી પ્રાપ્ત થાય વૈરાગ્ય? ના, એવું નહીં. ફળ જન્મે જે છે ને એના પ્રત્યે આપણને જે જિજ્ઞાસુ જે છે ને એને વૈરાગ્ય જન્મે એ કર્મ અને ઉપાસનાના અનુષ્ઠાનમાં જ રચ્યો પચ્યો ન્યારે આખી જિંદગી એ પ્રકારનું વર્ણન છે. પરંતુ કર્મ અને ઉપાસનાનું ફળ માટે વૈરાગ્ય જન્મવો જોઈએ. તો ફળ કયું છે કર્મ અને ઉપાસના? વિવિધિશા જન્મે, નિર્ગુણ નિરાકાર સ્વરૂપને જાણવાની ઈચ્છા જન્મે. જો હું ફળ માટે નથી કહેતો, ફળ શું? આપણે કર્મો અને ઉપાસના કરીએ તો કયું ફળ આપણને પ્રાપ્ત થાય? અંતઃકરણની શુદ્ધિ થાય. સકામ ભાવે કરીએ, ચાલો ને. હા, વૈરાગ્ય અંતઃકરણની શુદ્ધિ થાય. એ નિષ્કામ ભાવે કરીએ ને તો. પરંતુ સકામ ભાવે કરીએ વેદોક્ત કર્મ અને ઉપાસનાઓ તો કયું ફળ પ્રાપ્ત થાય? આપણને કઈક લાડવો તો મળવો જોઈએ ને. લાડવો ના મળતો હોય તો શું કરવા કરીએ? જે ફળની ઈચ્છાથી આપણે સકામ ભાવે કર્મ કર્યું હોય ઈ ફળ મળે. હેપીનેસ, સ્વર્ગની પ્રાપ્તિ. હા, બરોબર છે. મેક્સિમમ કર્મ અને ઉપાસનાના પરિણામે સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને આ બધું છે ને થોડુંક આમ થિયોરિટિકલ લાગે આપણને. આપણે શું સમજવા માંગીએ છીએ? કોઈક ઉત્કૃષ્ટ સુખ ભોગવવા મળે. આપણે અત્યારે લૌકિક કર્મો અને લૌકિક ઉપાસના એટલે શું? આ શરીરને હું માનીને જ બધા કર્મો કરીએ છીએ. આ શરીરને હું માનીએ છીએ ને એ જ આપણી ઉપાસના છે. ઉપાસના એટલે માનસિક વિચાર. આપણા વિચારો કયા છે? આ શરીરના સુખ દુઃખ ને સાચવીએ છીએ, આ શરીરની બધી અનુકૂળતાઓને સાચવીએ છીએ, આ આપણી ઉપાસના છે. એના બદલે વેદોક્ત કર્મ અને ઉપાસના કરીએ ને એટલે આ શરીરને સ્વાર્થ વૃત્તિને છોડીને આપણે કંઈક કરીએ કે ભાઈ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય. હવે થોડીક વિચારણા કરીએ તો ઉત્કૃષ્ટ સુખ ભોગવવા મળે ને એ આ કર્મ અને ઉપાસનાના પરિણામે આપણને ઉત્કૃષ્ટ સુખ ભોગવવા મળે. ઉત્કૃષ્ટ સુખ ભોગવવા ક્યારે મળે? જ્યારે આપણી ઉપાધિ ઉત્કૃષ્ટ હોય. આ જ શરીરમાં રહીને સ્વર્ગનો લાડુ ખાવા મળે આપણને? ના, આપણે કોઈક ઉત્કૃષ્ટ ઉપાધિ મળે. આ સ્વર્ગની પ્રાપ્તિ માટે જે કઈ કર્મ ઉપાસના વગેરે કરીએ એનાથી ઉત્કૃષ્ટ ઉપાધિ મળે છે. તો એ વેદોક્ત કર્મ અને ઉપાસનાનું ફળ છે કે તમને ઉત્કૃષ્ટ ઉપાધિ. ફળ છે એ તો સકામ કર્મનું છે ને? હા, સકામ ભાવે. બાકી નિષ્કામ કર્મનું તો ફળ ખાલી ચિત્ત શુદ્ધિ છે. એ પ્રથમ પ્રશ્ન પૂરો થશે ને પછી નિષ્કામની વાત આવશે. ઓકે. નિષ્કામ ભાવે કરીએ તો ચિત્ત શુદ્ધિ થાય, જગત કારણ પરમાત્માને જાણવાની ઈચ્છા થાય, વિવિધિશા જન્મે. સકામ ભાવે કર્મનો ઉપાસના કર્યા હોય ને તો ઉત્કૃષ્ટ ઉપાધિ મળે. ઉત્કૃષ્ટ ઉપાધિ મળે એટલે ઉત્કૃષ્ટ બુદ્ધિ હોય, ઉત્કૃષ્ટ ઇન્દ્રિયો હોય, ઉત્કૃષ્ટ શરીર હોય.
આ બધું આપણું કર્મ અને ઉપાસનાનું આપણે અત્યારે જે આ શરીર મળેલું છે દરેકને એ પૂર્વે કરેલી કર્મ અને ઉપાસનાનું જ ફળ છે. તો મને સંસ્કૃત કઈ યાદ રહેતું નથી, એક શ્લોક યાદ રહેતા નથી. તો એ કર્મ અને ઉપાસના ઓછા કર્યા છે ને એટલે આવી વૃત્તિ છે. એટલે આ પ્રમાણે ટૂંકમાં સમજી લેવાનું તો કે કર્મ અને ઉપાસના કરીએ તો સાદા શબ્દોમાં સકામ નિષ્કામ શબ્દોને આપણે નથી લાવતા વચ્ચે, ઉત્કૃષ્ટ ઉપાધિ મળે. ઉત્કૃષ્ટ ઉપાધિ મળે. ચલો બહુ સુંદર વેદોક્ત કર્મ અને ઉપાસના કર્યા હિરણ્યગર્ભ સુધીની. હિરણ્યગર્ભ એ સંસારમાં પ્રવર્તમાન સૌથી ઉત્કૃષ્ટ ઉપાધિ છે. તો એ આપણને મળે. સ્વર્ગ વગેરે એ જે બ્રહ્મલોકની વગેરે જે કોઈ હોય એ બધી પ્રાપ્તિ થાય આપણને. તો ઉત્કૃષ્ટ ઉપાધિ મળે. એ તો ઉત્કૃષ્ટ ઉપાધિ મળે તો સારું ને, ઉલટાનું. એમાં ઉત્કૃષ્ટ ઉપાધિ મળે તો વૈરાગ્ય કેમ જન્મવો જોઈએ? એની મર્યાદા છે ને, એની મર્યાદા તો છે જ. કારણ કે જયારે એ પુણ્ય ફળ પૂરું થશે એટલે એ પાછું છીનવાઈ જશે. ઉત્કૃષ્ટ સુખ આપણને આપણે આ જ શરીરમાં વિચારીએ કે શરીર સ્વસ્થ હોય આપણું, જ્યારે જે જોઈએ બધી ઈચ્છા આપણી પૂરી થઈ જતી હોય, સ્વજનોનો પ્રેમ મળતો હોય, કોઈ વસ્તુની કમી ના હોય, આવી ઉત્કૃષ્ટ કોઈક ઉપાસના કર્મને પરિણામે આપણને આવું પ્રાપ્ત થયું કે દુઃખ જોવાનું જ આવતું નથી આપણને, તો હવે આવી સુંદર પરિસ્થિતિ માટે વૈરાગ્ય શેના માટે જન્મવો જોઈએ? ઉપાધિ તો ગમે એટલી મળે પણ એ તો અનિત્ય છે ને, એટલે ઉપાધિ થી ચાલો આપણે ઈચ્છા પ્રમાણે દરેક જન્મમાં ભગવાન આપણને આવું સુખ આપી દે કે ભાઈ સ્વજનોનું સુખ હોય, બધી જ શરીરનું સ્વાસ્થ્ય હોય, સત્તા પ્રતિષ્ઠા જે કઈ જેટલું જોઈએ ને એટલું આપણને મળી રહેવાનું હોય દરેક જન્મમાં, તો વૈરાગ્ય તો ના જ જન્મે ને. વૈરાગ્ય તો દુઃખ આવે તો જન્મે ને, એમને થોડો જન્મે. એનાથી વધારે કઈ જોઈતું હોય છે આપણને. હા, એનાથી વધારે કઈ જોઈતું હોય છે આપણને. જેટલું જોઈએ એટલું ભગવાન આપી દેવાના હોય દરેક જન્મમાં, તો વૈરાગ્ય જન્મે. પરંતુ પ્રયત્ન પૂર્વક જે પ્રાપ્ત કર્યું છે એ તો બધું અનિત્ય જ છે ને, એ વિચાર કરવાથી વૈરાગ્ય અનિત્ય છે. પણ દરેક જન્મમાં ભગવાન જેટલું જોઈએ ને એટલું બધું જ આપી દેવાના હોય, તો સંસાર ચક્ર ચાલુ જ રહેવાનું છે, મોક્ષ ની પ્રાપ્તિ તો હું વાંધો છે? સુખ જ મળવાનું હોય, દુઃખ તો આવવાનું જ ના હોય. એવું ના બને. એવું ના બને. આ બને એવું હું કહું છું. જન્મ મરણ નો દુઃખ તો નહીં જાય ને, એ તો આ જવાબ છે. જન્મ એટલે જ દુઃખ. જન્મવું પડશે ને મારે, એટલે જ. હવે આ પહેલા પ્રશ્નનો આ જ વસ્તુ સમજવાની છે. કુતઃ ઇમાહ પ્રજાઃ પ્રજાયન્તે. આ જન્મે છે ક્યાંથી? આ પ્રજા જન્મ માટે વૈરાગ્ય જન્મે ને એવી વિચારણા અહીંયા રજૂ થયેલી છે. થોડીક વેદોક્ત છે. આપણે વૈદિક જીવન જીવતા હોઈએ ને તો સરળતાથી આપણને આમ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વિચારણા છે. પણ અત્યારે આ રહી ને પ્રાણ ને બધી કર્મો ને ઉપાસનાઓ કોઈ કરતું નથી અને આપણા માટે અસંગત છે. તો આપણે જરાક જુદી રીતે આપણે સમજી શકીએ ને એ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું કે જન્મ એ જ દુઃખ છે ને, કે કેવી રીતે જન્મે છે જીવો એ આખું વર્ણન કરશે. પ્રજાપતિ જે છે, પરમાત્માએ જગતનું સર્જન કર્યું અને આ જીવો ઉત્પન્ન થાય છે, એ જન્મ એટલે જ દુઃખ. આ હવે જન્મ એટલે જ દુઃખ અને માટે વૈરાગ્ય જન્મે છે. અને આ કર્મફળની વિચારણાથી અથવા તો પ્રથમ પ્રશ્નની વિચારણાથી વૈરાગ્ય આ રીતે જન્મે છે. ભાઈ મારે જન્મવું જ નથી. અને સૌથી બીજી એક મહત્વની વિચારણા કે ગમે તેટલું સુખભોગના સાધનો હોય ને, હું ભોગતા હોઉં અને મારા માટે આ બધું જગત ભોગ્ય હોય, આ ભોગતા ભોગ્યનું દ્વૈત જ દુઃખ રૂપ છે. કોઈ દિવસ ગમે તેટલા ઉત્કૃષ્ટ ભોગો હોય ને માણસ સુખી હોય જ ના શકે. દેહાભિમાની કદાપી સુખી હોય ના શકે, કારણ કે ભોગતા અને ભોગ્યનું દ્વૈત જ એને દુઃખ રૂપ લાગતું હોય છે. સુખ મને અપ્રાપ્ત હોય, મારાથી જુદું હોય ને એવું હું જરાય ઈચ્છતો નથી. બીજી આ વિચારણા છે. પરંતુ અત્યારે અહીંયા પ્રથમ પ્રશ્નમાં જન્મ માટે વૈરાગ્ય જન્મે આપણને એવી વિચારણા છે. ગમે તેવા ઉત્કૃષ્ટ કર્મો કરીશું, ઉપાસનાઓ કરીશું, છતાં પણ આપણને
આ જન્મમાંથી છુટકારો નહીં મળે. ગમે તેવી ઉત્કૃષ્ટ ઉપાધિ હશે એ પણ જન્મેલી છે ને માટે મને નહીં જોઈએ. આ વૈરાગ્ય અહીંયા જન્માવવામાં આવે છે. તો કબંધીને આ પ્રશ્ન કેમ થયો? તો જન્મની આખી કર્મ અને ઉપાસનાના પરિણામે આ જન્મ, પ્રજાનો જન્મ કેવી રીતે થાય છે, જીવોનો જન્મ કેવી રીતે થાય છે એ હું જાણી લઉં ને તો મને આ કર્મ અને ઉપાસનાના ફળ પ્રત્યે વૈરાગ્ય જન્મે. કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું ફળ શું છે? તો કે ઉત્કૃષ્ટ ઉપાધિ રૂપે જન્મ. તો ઉત્કૃષ્ટ ઉપાધિ રૂપે જન્મ જ દુઃખદ છે. ભલે ને ગમે તેવી ઉપાધિ ઉત્કૃષ્ટ હોય, સારી હોય, જન્મવું એ જ દુઃખ છે. તો જન્મ કઈ રીતે દુઃખદ છે તો એ બધી થોડીક વિચારણા છે, એ બધી આપણે કરીશું. પરમ બ્રહ્મની જિજ્ઞાસા એને જ થાય જેને કર્મ અને ઉપાસના આવી રીતે કર્યા હોય, એટલે કે એને જ પછી આખું એનાલિસિસ, એને વિચારણા થાય છે કે આ બધું જન્મે છે કઈ રીતે, જન્મ જ દુઃખરૂપ છે, અને આ બધું એ પોતે વિચારી શકે છે. બાકી ખાલી લૌકિક કર્મો અને એના જ સુખ પ્રાપ્તિના સાધનોમાં રચ્યો પચ્યો હોય તો એને કઈ આવો વૈરાગ્ય જન્મતો નથી. વિવેકિનો વિરક્તસ્ય સમાધિ ગુણશાલિનઃ મુમુક્ષો રેવહિ બ્રહ્મ જિજ્ઞાસા યોગ્યતા મતા. એટલે વિવેક ચૂડામણીમાં કહે છે જે વિવેક કઈક વિચારશીલ વ્યક્તિત્વ છે એને આ જગતના જન્મ વગેરે જે દોષો જણાય છે, જગતના દોષો જણાવવાના એ જ બતાવે છે કે કંઈક વિચારણા કરેલી છે અને એને આવી રીતે અંતઃકરણ શુદ્ધ વગેરે થયું છે. કબંધી કાત્યાયન સ્થૂળ શરીરની ઉત્પત્તિનો ક્રમ પૂછે છે. આ સમગ્ર પ્રજા કેવી રીતે ઉત્પન્ન થઈ છે, એટલે આ સ્થૂળ શરીરો રૂપે આ પ્રજા કઈ રીતે ઉત્પન્ન થઈ છે તો એ પૂછી રહ્યા છે. ગમે તેવી ઉત્કૃષ્ટ ઉપાધિ હોય, આપણે વેદોક્ત કર્મ કે પુણ્ય કર્મ વગેરે કર્યા હોય, સ્વર્ગલોકમાં જઈએ, સ્વર્ગલોકમાંથી પાછા ફરવું જ પડે છે અને જન્મ થાય જ છે, અને માટે આ જન્મ મૃત્યુ નિશ્ચિત છે. જન્મ અને મૃત્યુથી છૂટવા માટે આ અહીંયા પૂછી રહ્યો છે કબંધી કાત્યાયન કે આ વૈરાગ્ય જન્મે. જો હું જન્મ કઈ રીતે થાય છે જીવોનો, પ્રજાનો એ જાણી લઉં ને તો મને હવે આ જન્મથી છૂટવા માટે, જન્મથી વૈરાગ્ય જન્મે અને હું આગળ પરમ બ્રહ્મની જિજ્ઞાસા મારામાં જન્મે, એ હેતુથી અહીંયા પ્રશ્ન છે. તો ઉત્તરની ભૂમિકા, આ કારણથી જન્મ થાય છે એવું સીધે સીધું નથી કહેવામાં આવતું, થોડીક ભૂમિકા પણ બાંધવામાં આવે છે. અપર વિદ્યા એટલે કર્મ અને ઉપાસના વિષયક વિદ્યા, અને એનું અંતિમ પરિણામ શું છે? ઉત્કૃષ્ટ ઉપાધિ રૂપે જન્મ. અહીંયા ઉત્કૃષ્ટ ઉપાધિ જે છે એને આપણે ધ્યાનમાં નથી રાખતા. જન્મ ઉપર અત્યારે ભાર આપીએ છીએ. આ જન્મ જ મહાન કષ્ટ રૂપ છે. જન્મનું વર્ણન અહીંયા પ્રથમ પ્રશ્નમાં છે. એટલે ગમે તેવું આપણે જન્મ કઈ રીતે થાય છે તો જે વિકારો થાય છે, અન્નના વિકાર રૂપે આખો જન્મ થાય છે. આજ થોડીક વાત છાંદોગ્ય ઉપનિષદમાં પંચાગ્નિ વિદ્યામાં આવેલી છે કે જીવો કઈ રીતે આ પૃથ્વી ઉપર આવે છે, ઔષધિઓ રૂપે, વરસાદ રૂપે વરસે છે, અન્ન રૂપે જન્મે છે, અન્નના દાણા રૂપે પછી એને કેટલું કષ્ટ સહન કરવું પડે છે, અને પછી પુરુષમાં જાય છે, પછી સ્ત્રીમાં જાય છે, અને પછી ગર્ભ રૂપે જન્મે છે. આ જન્મ જ કેટલો કષ્ટદાયક છે એ બધી વિચારણા થોડીક છે. જન્મ એટલે કષ્ટની પરંપરા એવું આપણે સમજવાનું છે. તો આ જન્મવા માટે મારે બીજી વાર જન્મવું જ નથી એવો નિશ્ચય જન્મે, જન્મવા માટે વૈરાગ્ય જન્મે, એ બધી થોડીક વિચારણા આપણે આ પ્રશ્નમાં કરવાની છે. હકીકતમાં પરમાત્માએ આ જન્મનું દુઃખ કેવું છે ને કોઈને યાદ, એટલે એનો વિસ્મૃતિ આપી દીધી છે, વિસ્મૃતિ કરાવી દીધી છે. પરમાત્માની આ માયા કેવી છે કે જે દુઃખો આપણને પડે છે ને એ દુઃખોની વિસ્મૃતિ થઈ જાય છે અને સુખોની આશા જન્મતી જાય છે. નવા નવા સુખની આશા જન્મે છે ને એટલા માટે આ સંસાર બહુ સારો લાગે છે આપણને. હકીકતમાં વૈરાગ્ય જન્મે એવું જ જગત ભગવાને જન્માવ્યું છે. એવા જગતની રચના કરેલી છે કે જેથી વૈરાગ્ય જન્મે. પરમાત્માએ આ જગત કેમ સર્જ્યું આપણને બધાને પ્રશ્ન થતો હોય છે. એનો એક જ ઉત્તર છે જિજ્ઞાસુ માટે, વૈરાગ્ય જન્મે ને એ હેતુથી પરમાત્માએ જગતની રચના કરેલી છે. જો જગતની રચના ના કરી હોત ને તો કોઈ દિવસ વૈરાગ્ય જન્મે જ નહીં.
તો વિવેક વિચારશીલ વ્યક્તિત્વ જે છે એ આ જગતની પરીક્ષા કરે છે. જગતની પરીક્ષા કરીને આ જન્મ એ કષ્ટની પરંપરા છે એવા નિશ્ચય ઉપર આવે છે. અને આવી જેને નિશ્ચય કરેલો હોય એ વૈરાગ્યને જગતની કોઈ પણ અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિઓ પણ સુખ આપી શકતી નથી. અર્જુન માટે શું ખૂટતું હતું? તો પણ નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ. મારી ઇન્દ્રિયોને સુખવી નાખનારો આ શોક જે છે ને, મને આખા ચક્રવર્તી સમ્રાટ હું બની જઉં, સ્વર્ગનો અધિપતિ બની જઉં, તો પણ આ શોક દૂર થાય એવો નથી. એટલે અર્જુને આ પ્રમાણે વિવેક અને વૈરાગ્ય જન્મે છે ને ત્યારે કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે આ જન્મ વગેરે જે ઉત્કૃષ્ટ ઉપાધિઓ પણ સુખદ રહેતી નથી. સુખ આપી શકે ને એવું પ્રોમિસિંગ કોઈ કરી શકતું નથી. અને માટે એ આત્મ સુખમાં, એવા સુખની પ્રાપ્તિમાં, નિત્ય પ્રાપ્ત એવા આત્મ સુખની એને વિવિધિશા જન્મે છે. એ પ્રમાણે આખો અહીંયા પ્રથમ પ્રશ્નની થોડીક વિચારણા છે. તો હવે ચોથો પ્રશ્ન જે છે, કઈ રીતે આ પ્રજા જન્મી? તો એની ઉપનિષદ પોતાની એક યુનિક આગવિક પદ્ધતિ દ્વારા વર્ણન કરે છે. તો ચોથો મંત્ર જે છે પ્રથમ પ્રશ્નનો, તસ્મૈ સહોવાચ પ્રજાકામો વૈ પ્રજાપતિઃ સ તપઃ અતપ્યત સ તપઃ તપ્ત્વા સ મિથુનમ ઉત્પાદયતે રયિં ચ પ્રાણં ચ ઇતિ એતૌ મે બહુધા પ્રજાઃ કરિષ્યતઃ ઇતિ. તો ચોથો મંત્ર જે છે, તસ્મૈ સહોવાચ. તસ્મૈ, તસ્મૈ એટલે કસ્મૈ, કોને કીધું? सतपो तप्यत सपथ सतपस्तप्त्वा, वही है ना? छांदोग्य में भी आता है. तस्मै सह ह उवाच. तो तस्मै એટલે કોને કીધું? આ તસ્मै સર્વનામ છે, સહ પણ સર્વનામ છે. કોણે કોને કીધું? પીપલાદ ઋષિ મુનિએ કહ્યું. પીપલાદે કબંધી કાત્યાયનને કીધું. તસ્મૈ એટલે આવી રીતે જે શરણાગત થયો છે એવા કબંધી કાત્યાયનને માટે સહ પીપલાદઃ હ ઉવાચ. એ પ્રસિદ્ધ પીપલાદ ઋષિએ આ પ્રમાણે ઉત્તર આપ્યો. પ્રજાકામો વૈ પ્રજાપતિઃ. પ્રજાપતિ પ્રજાકામ, પ્રજાની સર્જનની ઈચ્છા વાળા થઈને સ તપઃ તપ્યત, મારે તપ કરવું પડશે. પણ શેના માટે તપ કર્યું પ્રજાપતિએ? પ્રજાકામઃ, પ્રજાની કામના વાળા થઈને, પ્રજાની ઉત્પત્તિની કામના વાળા થઈને એમણે તપ આચર્યું. સ તપઃ તપ્ત્વા, એમણે તપ આચરણ કરીને, એટલે તપ તપીને સૃષ્ટિનો આખો વિસ્તાર કર્યો. સ મિથુનમ ઉત્પાદયતે, તેમણે મિથુન, રઈ અને પ્રાણ એવા મિથુનની જોડકાની રચના કરી. એ તો મેં બહુધા પ્રજા કરિષ્યતે ઇતિ. આ જે યુગલ છે, આ જે જોડકું છે, એ મારા માટે સમગ્ર આખી પ્રજા, જે જીવો જે છે એનું સર્જન કરશે એવું એમણે વિચાર્યું. તો આમાં પ્રજાકામો વૈ પ્રજાપતિ સ તપઃ તપ્યતે. થોડુંક અહીંયા તપ વગેરે જે શું છે એ આપણે સમજવાનું છે. કોઈ પણ આપણે સર્જન કરવું હોય તો તપ કરવું પડે. કાલે એકાદશી છે, કાલ શુક્રવારથી શ્રાવણ મહિનો શરૂ થાય છે, જે ગુરુવારથી શુક્રવારથી. આવું તો હવે આપણે શું કરવું? પછી આપણે માનસિક રીતે બધો વિચાર કરીએ કે શું કરીશું, આ ઉપાસના કરીશું, આ કર્મ કરીશું, આ કરીશું, તે કરીશું, રાંધવાથી માંડીને બધી તૈયારીઓ આપણે મનોમન બધી વિચાર, કોને શું જોઈશે. ઘરમાં પણ કોઈ ગૃહિણી હોય, આજે સવારે ઉઠે કે હા શું કરવું છે, તો કોને શું જોઈશે એ બધો વિચાર કરે છે. તો આ વિચાર બધા જે ગૃહમાં, ઘરમાં જેટલા પણ સભ્યો છે એની જરૂરિયાત પ્રમાણે પોતાએ શું કરવાનું છે એનું એ વિચાર કરે છે. તો આ વિચાર કરવો, ડેલિબરેશન કરવું, એને જ અહીંયા તપ કીધું છે. તો પ્રજાકામો વૈ પ્રજાપતિ. તો પ્રજાપતિ જે છે એ પ્રજાકામ થઈને તપ આચરે છે, તપનું આચરણ કરે છે, તપ તપે છે. તો કયું તપ તપે છે એ પણ અહીંયા આપણે સમજવાનું છે. સ
સર્વાત્મા રૂપે પરમાત્મા આ પ્રજાપતિ એટલે અહીંયા એવું સમજવાનું થોડુંક આપણે પૌરાણિક દ્રષ્ટાંત આપીએ તો વિષ્ણુ ભગવાન જે છે ને એને સમષ્ટિ કારણ શરીર કહેવાય કે જે અવ્યાકૃત છે અથવા તો શેષ શૈયા ઉપર સૂતેલા છે. પછી એમનામાં જ્યારે આવો સંકલ્પ જન્મે છે ત્યારે બ્રહ્માજી એમની નાભીમાંથી આ નાભી કમળ રૂપે ઉત્પન્ન થાય છે. બ્રહ્માજી એટલે હિરણ્યગર્ભ કહેવાય અને હિરણ્યગર્ભ પોતે સંકલ્પ પૂર્વક બ્રહ્માજી પોતે સંકલ્પ પૂર્વક આ સમષ્ટિ એટલે કે જગતની રચના કરે છે. તો વિષ્ણુ ભગવાન એટલે કે સમષ્ટિ કારણમાંથી સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની હિરણ્યગર્ભની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એની ચર્ચા અહીંયા નથી પ્રથમ પ્રશ્નમાં. પર હિરણ્યગર્ભમાંથી પ્રજાપતિમાંથી સમગ્ર જગતની રચના કેવી રીતે થાય છે એ બધી અહીંયા થોડી ચર્ચા છે. તો હું હિરણ્યગર્ભ કેવી રીતે સમગ્ર જગતની રચના કરે છે તો સર્વાત્મા રૂપે પ્રજાકામો વૈ પ્રજાપતિ, તો જેમાં સંકલ્પ જન્મી ચૂક્યો છે જગતના કે જીવોના સર્જનનો એવા એને હિરણ્યગર્ભ કીધું છે. એવા પરમાત્માને અહીંયા હિરણ્યગર્ભ કીધું છે. તો હિરણ્યગર્ભ એક વેશ સહિતના જ પરમાત્મા છે. તો કયો વેશ ધારણ કરેલો છે? જગત કારણ રૂપી વેશ ધારણ કરેલો છે. તો જેને જગત કારણ કહેવાય છે એવા હિરણ્યગર્ભ એવા પ્રજાપતિ રૂપે હું સર્વાત્મા રૂપે આ સમગ્ર જગતની રચના કરું. એટલે એવું જગત રચું કે જેમાં હું તો બધાને મળું જ. હું સર્વાત્મા રૂપે આ જગતની રચના કરું. નિર્વિશેષ સોનું એવો સંકલ્પ કરે છે કે હું અનેક ઘરેણાઓ રૂપે હવે સર્જાઈ જઉં. તો સોનું જ્યારે સંકલ્પ કરે કે હું અનેક ઘરેણાઓ રૂપે હવે સર્જાઉં જેથી લોકો માટે હું વ્યવહાર યોગ્ય બનું. 1 કિલો તો નહીં પણ 1 તોલું સોનું હોય એ સંકલ્પ કરે અનેક ઘરેણાઓ રૂપે તેના માટે સર્જાય. સોનું વ્યવહાર યોગ્ય બને જેથી એનો કોઈક વ્યવહારમાં ઉપયોગ થાય, જુદા જુદા કામમાં એનો ઉપયોગ થાય એ હેતુથી એ સંકલ્પ કરે છે. સંકલ્પ કરે અને 5 સ્ટેપમાં સોનામાંથી ઘરેણા જન્મે છે. સોનામાંથી સૌથી પહેલા સોની મોટો જાડો તાર બનાવે, પછી બીજા સ્ટેપમાં ત્રીજા સ્ટેપમાં એના એકદમ ઝીણા તાર બનાવે, પછી ઝીણા તારમાંથી ચોથા સ્ટેપમાં કડીઓ બનાવે અને બધી કડીઓને જોડીને એક હાર બનાવે. તો આવી રીતે 5 સ્ટેપમાં સોનામાંથી હાર જન્મે છે. એવી રીતે જ્યારે હારને જોઈએ ત્યારે સોનાનો જ આપણને અનુભવ થાય છે. આમ પ્રથમ પ્રશ્ન એટલે અહીંયા ઉત્તર રૂપે એવી રીતે સમજવાનું છે કે પરમાત્માને જાણી લઈએ, પ્રજાપતિને જાણી લઈએ તો પ્રજાપતિ રૂપ જે સમષ્ટિ કારણ વેશ સહિતનો પરમાત્મા. આ પ્રજાપતિ એટલે બ્રહ્માજીને એવું બધું બ્રહ્માજીને મારી સાથે તો કોઈ લેવા દેવા જ નથી એવી રીતે નથી સમજવાનું. પ્રજાપતિ એટલે શું કે નામનો એક ચોક્કસ જગત કારણ રૂપી વેશ સહિતના પરમાત્મા, એને અહીં પ્રજાપતિ કીધું છે. તો વેશ કોઈક જગત કારણ રૂપી ઉપાધિ વાળા પરમાત્મા, સોપાધિક પરમાત્માને અહીંયા પ્રજાપતિ કીધા છે. એમણે કેવી રીતે સર્જન કર્યું? સર્વાત્મા રૂપે હું એક છું અત્યારે અનેક રૂપે થઈ જવું એવી રીતે એમણે સર્જન કર્યું, એવી વિચારણા કરી. તો એના માટે જ્ઞાન જોઈએ. તો એના માટે હિરણ્યગર્ભ કે બ્રહ્માજીને પહેલા તો ખબર નહોતી આ જગતની રચના કેવી રીતે કરી. પછી એમણે તપ કર્યું અને પછી પરમાત્માએ પૂર્વ કલ્પની સૃષ્ટિમાં જે પ્રમાણે સર્જન થયું હતું એ તપના લીધે એમને યાદ આવ્યું, એમને સ્મૃતિ થઈ. પૂર્વકલ્પની સ્મૃતિ, પૂર્વકલ્પમાં જે પ્રમાણે સૃષ્ટિ થઈ હતી એના સંસ્કાર ઉદ્ભુત થયા, જાગ્રત થયા, આવિર્ભૂત થયા બ્રહ્માજી માટે, હિરણ્યગર્ભ માટે. અને એ બ્રહ્માજી કોણ હતા? પાછા પોતે કર્મ અને ઉપાસનાનું ઉત્કૃષ્ટ પ્રકારે સમુચ્ચય કે અનુષ્ઠાન કરનારા હતા. માટે એ બ્રહ્માજીને પૂર્વ કલ્પના બ્રહ્માજીએ જે પ્રમાણે સૃષ્ટિ કરી એ પ્રમાણે આખું એમને સંસ્કાર બધા ઉદ્ભુત થયા, એમને સ્મૃતિ ઉદ્ભુત થઈ. ત્યારે એકવાર હિરણ્યગર્ભ રૂપે જે આ બ્રહ્માજી જે છે એ હિરણ્યગર્ભ રૂપે એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીરના અભિમાની થયા. બધા જીવોના જે અતૃપ્ત એવા કર્મ અને વાસનાઓ ક્યાં રહેલી હોય? બધા જીવોના મનમાં, અંતઃકરણમાં રહેલી હોય. તો એ બધા જીવોના અંતઃકરણ રૂપે અંતઃકરણમાં એ અભિમાન ધરાવનારા, તાદાત્મ્ય ધરાવનારા થયા.
કે બધા જીવોને શું શું જોઈશે એમ ઉત્કૃષ્ટ પ્રકારે હું આ જગતની સર્જન કરું, ઉત્કૃષ્ટ પ્રકારે આ જગતની રચના કરું, જેથી આ બધા જીવોની અતૃપ્ત જે વાસનાઓ જે છે એ કર્મફળને ઉપભોગ માટે યોગ્ય એવા જગતનું હું સર્જન કરું. તો આ પ્રમાણે આ પ્રજાપતિનું તપ છે. પ્રજાપતિનું તપ કેવું છે? જ્ઞાન રૂપી તપ છે. વેદોક્ત કર્મ અને ઉપાસનાના પરિણામે એમણે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાનના સ્મરણ રૂપી તપ છે. પ્રજાપતિએ તપ આચર્યું. સ તપઃ તપ્યત એટલે શું? જ્ઞાનનું સ્મરણ કર્યું. વેદોક્ત કર્મ અને ઉપાસનાના પરિણામે સમષ્ટિ જીવો સાથે તાદાત્મ્ય કર્યું. એ જીવોની જે કર્મ અને ફળ ભોગવવાના હતા એ બધા જ્ઞાનનું એમણે સ્મરણ કરેલું છે. સમષ્ટિ ચિત્તમાં, સમષ્ટિ ચિત્ત એટલે હિરણ્યગર્ભ, સમષ્ટિ ચિત્તમાં બધા વ્યષ્ટિ જીવોનું ચિત્ત આવી જાય છે. તો વ્યષ્ટિ જીવોનું જે કર્મ અને ઉપાસનાના સંસ્કાર અંતઃકરણમાં હતા એ અંતઃકરણની ઉપાધિ સાથેના તાદાત્મ્ય વાળા આ પ્રજાપતિ થયા. આપણે ક્યારે કોઈ કર્મ કે કંઈ પણ કર્મ ક્યારે કરી શકીએ? જ્યારે આપણા જે કર્મ જે અંતઃકરણમાં રહેલા હોય, મનમાં રહેલા હોય, એ મન સાથે આપણું તાદાત્મ્ય થાય ત્યારે જાગ્રતના બધા જે કંઈ કર્મ કે વ્યવહાર હોય એ કરી શકીએ. એવી રીતે પ્રજાપતિ આ સમષ્ટિ ચિત્તમાં અનેક જે કર્મો જે ભોગવવાના હતા એની સાથે તાદાત્મ્ય અભિમાન ધરાવનારા થયા. એટલે પ્રજાપતિ હિરણ્યગર્ભ રૂપે એટલે કે ઉપાધિના સમષ્ટિ એવી સમષ્ટિ સૂક્ષ્મ શરીર અથવા તો બધા જીવોની સમષ્ટિના રૂપી ઉપાધિ સાથે તાદાત્મ્ય વાળા થયા અને એ પ્રમાણે એમણે તપનું આચરણ કર્યું. અને જ્ઞાન રૂપી તપ એટલે કે જ્ઞાનનું સ્મરણ એમને થયું અને એ પ્રમાણે એમણે આ સમગ્ર જગતનું સર્જન કરવા માટે તપ કર્યું. અને પછી એમણે શું કર્યું? સ મિથુનમ ઉત્પાદયતે, એમણે જોડકાની રચના કરી. મિથુન અહીંયા રઈ અને પ્રાણ છે. આ રઈ અને પ્રાણને પણ આપણે એક સરળ ગુજરાતી ભાષામાં સમજવું હોય તો અત્તા અને અન્ન, અન્નાદ એટલે અન્નને ખાનારો અને અન્ન. આ સમગ્ર જગત જે છે ને એ અન્ન છે અને સમગ્ર જગતને ભોગ્ય રૂપે જે જુએ છે એ આ બધી ઉપાધિઓ ભોગતા છે. તો ભોગતા અને ભોગ્ય એ મિથુનની અહીંયા પ્રજાપતિએ રચના કરી. પુરાણ કાળમાં મનુ અને શત્રુપા એ પ્રમાણે વર્ણન હોય છે. તો અહીંયા મનુ એટલે શું? ભોગતા. ભોગતા એટલે શું? પ્રાણ. પ્રાણ અથવા તો અગ્નિ. અગ્નિ એ ભોગતા છે, અરે સૂર્ય અગ્નિ વગેરે ભોગતા છે. અને જે ભોગ્ય એવું આ જગત જે છે એ રઈ રૂપ છે. રઈ એટલે અન્ન. અન્ન અને અન્નાદનું જોડકું ભોગતા અને ભોગ્યનું જોડકું કહો, સૂર્ય ચંદ્રનું જોડકું કહો, પ્રાણ અને રઈનું જોડકું કહો. આ બધા સમાનાર્થી શબ્દો છે. આગળ જુદા જુદા કોન્ટેક્સ્ટમાં આ બધા શબ્દો વપરાશે. તો આ ભોગતા અને ભોગ્ય વચ્ચે કેવો સંબંધ રહેલો છે? તો મિથુનમ ઉત્પાદયતે એટલે શું? તો એના રૂપ જ ભોગતા અને ભોગ્ય રૂપ જ આ સમગ્ર જગત છે. સમગ્ર જગતમાં બે જ વસ્તુઓ રહેલી છે. એક ભોગતા છે અને બીજો ભોગ્ય છે. આપણું આ શરીર ભોગતા છે, જગત ભોગ્ય છે. એનું એ જ ભાઈ શરીર આપણે અન્ન ખાઈએ, જગતને ભોગવીએ છીએ ત્યારે પોતે પણ અન્ન બની જઈએ છીએ. એટલે આ પ્રમાણે ભોગતા અને ભોગ્ય રૂપ જ આખું આ જગત છે. તો રઈ અને પ્રાણનું આ જોડકું છે. એ પ્રમાણે પ્રજાપતિએ પોતાના જ સંકલ્પ પૂર્વક પોતાના બે ભાગ કર્યા. પોતે દ્વિદલ, ચણાનો દાણો કેવો હોય? બે દલ આમ જોડાયેલા હોય, સિંગનો ચણાનો દાણો. તો એવી રીતે પ્રજાપતિ પણ આવી રીતે મિથુન રૂપ થઈ ગયા, ભોગતા અને ભોગ્ય રૂપ થઈ ગયા. કઈ રીતે? સંકલ્પ પૂર્વક જ આ થયા છે. સંકલ્પ પૂર્વક જ પ્રજાપતિ જે છે એ પ્રજાકામ એટલે કે સમષ્ટિ જીવોની ઈચ્છાઓની ઉપાધિ વાળા થયા અને પોતાને આવી રીતે ભોગતા અને ભોગ્ય રૂપે એમણે સર્જી કાઢ્યા. સંકલ્પ પૂર્વકનું આ સર્જન છે અને માટે સંકલ્પ રૂપે જ પ્રજાપતિ આ સમગ્ર જગત અને જીવોની ઉપાધિઓ રૂપે થઈ ગયા છે. તો એમણે વિચાર કર્યો. તો આપણે આ રઈ અને પ્રાણ
આવે છે અવાજ? હા અવાજ આવે છે. હા. તો રઈ અને પ્રાણ, રઈ એટલે શું? અન્ન અને અથવા તો ભોગ્ય, અને પ્રાણ એટલે અત્તા અથવા તો ભોગતા. તો ભોગ્ય અને ભોગતાનું દ્વૈત, દ્વૈત એટલે કે જોડકું. જોડકું એટલે શું? હંમેશા સાથે જ હોય. તો ભોગ્ય પ્રજાપતિ પહેલા રઈ અને પ્રાણ રૂપે થયા, પછી એ રઈ અને પ્રાણ બીજા રૂપે થયા, ત્રીજા રૂપે થયા, ચોથા રૂપે થયા, એમ કરીને જે જોડકા રૂપે સમગ્ર જગતની રચના કરી છે. જોડકા રૂપે પોતાને સર્જીને પ્રજાપતિ સમગ્ર જગતમાં સંકલ્પ પૂર્વક જ રહેલા છે. તો પહેલા જોડકા રૂપે રઈ અને પ્રાણને સૂર્ય અને ચંદ્ર રૂપે પણ સરખાવેલા છે. સૂર્ય અને ચંદ્ર એટલે શું? અહીંયા ભોગતા અને ભોગ્ય એ જ છે. સૂર્ય અને ચંદ્ર થી નિર્વર્ત્ય આ સંવત્સર રૂપે પ્રજાપતિ થયા. પછી સંવત્સર જે છે, સંવત્સર રૂપે પરિણામ પામેલા બની ગયેલા જે પ્રજાપતિ છે એ સંવત્સરના જ બે ભાગ ઉત્તરાયણ દક્ષિણાયન રૂપે થયા. ઉત્તરાયણ દક્ષિણાયન એ કોઈ માર્ગ છે અને પછી દેવતાઓ પણ છે. ઉત્તરાયણ દક્ષિણાયન થી દેવતાઓ પણ સમજવાના છે. તો એ અયન રૂપે થયા. છ એ સંવત્સર રૂપે થયેલા પ્રજાપતિ એ પોતાના જ બે ભાગ કર્યા, ઉત્તરાયણ દક્ષિણાયન. ઉત્તરાયણ દક્ષિણાયન ના પણ ભાગ થયા, માસ રૂપે થયા. માસ માંથી પછી દિવસ અને રાત રૂપે થયા. 6 માસ અને બાકીના 6 માસ. પછી દિવસ અને રાત રૂપે થયા. શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ રૂપે પણ થયા. પછી દિવસ અને રાત રૂપે થયા. આમ પ્રજાપતિ આખા જોડકા રૂપે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તો આપણને એવું થાય કે દિવસ અને રાત શું છે? તો એ પ્રજાપતિ પોતે કરેલા કર્મ અને ઉપાસનાના પરિણામે આ દિવસ અને રાત રૂપે આપણી સમક્ષ ઉપલબ્ધ છે. દક્ષિણાયન શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ રૂપે ઉપલબ્ધ છે. દક્ષિણાયન અને ઉત્તરાયણ રૂપે ઉપલબ્ધ છે. ઉત્તરાયણ દક્ષિણાયન માં થનારા કર્મો રૂપે પણ ઉપલબ્ધ છે. એ જ પ્રજાપતિ છે. એટલે અને આપણા કર્મોની નોંધ લે છે. દક્ષિણાયન અને ઉત્તરાયણ માર્ગે પછી આ દરેકે દરેક જીવોની ગતિ કે એને ફળ પ્રાપ્ત થાય છે. આ બધી રીતે આવો કંઈક થીમ આ પ્રશ્નોપનિષદના પ્રથમ પ્રશ્નમાં છે કે પ્રજાપતિ શરૂઆતમાં રૂપે આ જગત બની ગયા છે. તો જગતમાં જેમ સુવર્ણ છે એ દરેકે દરેક ઘરેણામાં શરૂઆતમાં રૂપે રહેલું છે. તો આપણે ઘરેણાને જોઈએ છીએ ત્યારે સુવર્ણનો જ સાક્ષાત્કાર થાય છે. એવી જ રીતે આ દિવસ રાત દરમિયાન થતા કર્મો અને ઉપાસના, દક્ષિણાયન ઉત્તરાયણ શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ સંવત્સર પણ કોના લીધે આ થાય છે? ચાંદ્ર એટલે જે સૂર્ય અને ચંદ્ર પ્રમાણે થાય છે. એને જોઈને જ કર્મો અને ઉપાસના થતા હોય છે. તો એ પ્રમાણે કંઈક આ રીતે પ્રજાપતિ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. પ્રજાપતિનું આ રીતેનું જ્ઞાન હોય તો આપણે પ્રજાપતિને એટલે કે હિરણ્યગર્ભને કે પરમાત્માને વેશવાળા પરમાત્માને આપણે સમગ્ર જગતમાં વ્યાપ્ત રૂપે સમજી શકીએ. તો પ્રજાપતિએ તપ કરીને મિથુન રૂપે થયા.
ટૂંકમાં છેક આપણને અનુભવાય ત્યાં સુધી દિવસ રાતના જોડકા રૂપે થયા, ભોગતા અને ભોગ્યના જોડકા રૂપે થઈ ગયા પ્રજાપતિ અને સમગ્ર જગતની રચના કરેલી છે. એટલે એ પ્રમાણે કર્મ દક્ષિણાયન ઉત્તરાયણ પછી ઋતુ રૂપ થયા, સંવત્સર રૂપ થયા, શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ દિવસ અને રાત રૂપે થયા. એટલે એ દિવસ અને રાતમાં થતા કર્મો રૂપે પણ થઈ ગયા. આ પ્રમાણે છે વર્ણન. અને પછી જે વરસાદ વગેરે વરસે છે, આપણે કરેલા કર્મોના પરિણામે, આપણે કરેલા કર્મ અને ઉપાસનાના પરિણામે જ આ જીવો જે તે માર્ગે આવે છે, જે તે માર્ગે ગતિ કરે છે, ઉત્તરાયણ કે દક્ષિણાયન, પોતે કરેલા કર્મોના ફળને ભોગવવા માટે આ સંવત્સર એક કાળનો એકમ છે, એટલે કાળનું એક એકમ છે. તો એમાં જ વ્રીહી, ચોખા વગેરે જે ઔષધિઓ જે છે એના રૂપે જન્મે છે આ બધી પ્રજા. અને પછી એમાંથી શુક્ર રૂપે, વીર્ય રૂપે અને પછી ગર્ભ રૂપે જન્મે છે. આ પ્રમાણેનો પ્રથમ પ્રશ્નનો ઉત્તર છે. પ્રથમ પ્રશ્નમાં પૂછ્યું આ જીવો કે પ્રજાઓ કેવી રીતે જન્મે છે, તો આવી રીતે પ્રજાપતિ પોતાના તપપૂર્વક મિથુન રૂપ થઈ ગયા અને પછી આખું આ જગતનું નિર્માણ કર્યું અને પછી પ્રજા રૂપે જન્મે છે. આ પ્રમાણે આખું વર્ણન છે. તો પ્રજાપતિએ તપ કર્યું અને તપ કરીને શું કર્યું? પહેલા તો રહી અને પ્રાણ. રહી અને પ્રાણ એટલે શું? ભોગ્ય અને ભોગતા. સમગ્ર જગત રહી છે એટલે કે ભોગ્ય છે, અને સમગ્ર જગતમાં આ જે બધી ઉપાધિઓ જે છે ને એ પ્રાણ છે અથવા તો ભોગતા છે. તો સમગ્ર જગત રહી રૂપ છે, અન્ન રૂપ છે, ભોગ્ય રૂપ છે, અને સમગ્ર જગતમાં આ જે પ્રજા જે છે એ ભોગતા રૂપ છે, અન્નને ભોગવનાર રૂપે છે, ઉપાધિ. અથવા તો થોડાક વધારે ઉપનિષદના શબ્દોમાં કહીએ તો ઉપાધિનું સર્જન થાય ને એવું તરત ઉપહિતનું પણ સર્જન થઈ જાય. જેમ કે ઘડાનું સર્જન થાય તો ઘટ અવચ્છિન્ન આકાશ અથવા તો ઘટાકાશનું સર્જન આપોઆપ થાય. આકાશનો ઘટાકાશ રૂપે ઘડામાં પ્રવેશ આપોઆપ થઈ જાય. ઉપાધિનું સર્જન થાય તો ઉપહિત રૂપે પરમાત્મા પ્રવેશી જ લે. તો રહી અને પ્રાણ એ ઉપહિતના રૂપો છે. રહી અને પ્રાણ કોણ છે? પ્રજાપતિ જ રહી અને પ્રાણ રૂપે ઉપલબ્ધ છે. તો જગત રૂપી ઉપાધિનું જ્યારે સર્જન થયું તો એમાં ઉપહિત રૂપે રહી, આ રહી અને પ્રાણ એ ઉપહિત ના નામ છે. તો જગત રૂપી ઉપાધિ જેવી સર્જાઈ સંકલ્પથી, તો એવી જગત રૂપી ઉપાધિમાં એ જગતના, અન્નના, ભોગ્યના અભિમાની એવા રહી રૂપે પરમાત્મા કે પ્રજાપતિ પ્રવેશી ગયા. અને ઉપાધિ આ જે જીવોની કાર્યકારણ સંઘાતનું સર્જન થયું, ઉપાધિનું સર્જન થયું, તો એમાં અન્નાદ રૂપે, ભોગતા રૂપે, પ્રાણ રૂપે પ્રજાપતિ ઉપહિત રૂપે પ્રવેશી ગયા. જો સર્જન ઉપાધિનું થાય છે, ઉપહિત રૂપે પ્રવેશ થાય છે પરમાત્માનો. સર્જન ઉપાધિનું થાય છે, સંકલ્પ પૂર્વક ઉપાધિનું સર્જન થાય છે, સંકલ્પ પૂર્વક ઉપહિત રૂપે પરમાત્માનો કે પ્રજાપતિનો પ્રવેશ થાય છે. તો રહી અને પ્રાણ એ ઉપહિત ચૈતન્યનું નામ છે. રહી અને કોઈ પણ આ જે મોબાઈલ છે એ તો ઉપાધિ છે. એ મોબાઈલને હું એનું જેટલું જેટલું સ્થૂળ જગત જે છે ને, સ્થૂળ જગતનો અભિમાની કોણ છે? રહી છે. સ્થૂળ જગતનો અભિમાની. અને સ્થૂળ જગતને ભોગવનાર જે છે, ભોગતાનો અભિમાની કોણ છે? તો કે પ્રાણ છે. એટલે ઉપાધિઓ જે છે એનું સંકલ્પ પૂર્વક સર્જન થાય છે, અને એમાં તાદાત્મ્ય અભિમાન કરીને આ રહી અને પ્રાણ રૂપે પ્રજાપતિ સ્થિત છે. તો સમગ્ર અહીંયા પ્રજાપતિએ કયું તપ કર્યું? તો સમગ્ર જગતનું સર્જન કર્યું અને ઉપાધિઓનું સર્જન કર્યું. એટલે ભોગતા અને ભોગ્ય રૂપે અહીંયા પ્રજાપતિ પોતે પ્રવેશી ગયા છે, ઉપસ્થિત થઈ ગયા છે. તો સમગ્ર અહીંયા તપ જે છે એટલે શું કહેવાય? સમષ્ટિનું વ્યષ્ટિકરણ કરવું ને એને અહીંયા તપ કીધું છે. સ તપઃ અતપ્યત. એવું તપ કર્યું કે સમષ્ટિનું વ્યષ્ટિકરણ, ભોગતા અને ભોગ્ય રૂપે આખું સર્જન થઈ ગયું. તો સમષ્ટિનું વ્યષ્ટિકરણ કઈ રીતે કર્યું એ વિચાર કર્યો પ્રજાપતિએ. દરેકે દરેક જે સમષ્ટિ પોતે, પ્રજાપતિ પોતે તો સમષ્ટિના અભિમાની હતા ને,
સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય હિરણ્ય ગર્ભ રૂપ આ પ્રજાપતિ હતા. તો સમષ્ટિ તો એમાં આ દરેકે દરેક વ્યષ્ટિને પોતાના કર્મ અને ઉપાસનાનું ફળનો ભોગ કરવો હોય તો કઈ રીતે? તો સમષ્ટિનું વ્યષ્ટિકરણ કરવું પડે. વ્યષ્ટિકરણ ક્યારે થાય? સમષ્ટિનું વ્યષ્ટિ ઉપાધિઓ જન્મે ને તો વ્યષ્ટિ ઉપાધિઓ દરેકે દરેક ઉપાધિમાં ભોગતા રૂપે પ્રવેશ કર્યો અને સમગ્ર જગતમાં ભોગ્ય રૂપે રઈ રૂપે પ્રવેશ કર્યો. તો આમ રઈ અને પ્રાણ એ પ્રજાપતિનું જ રૂપ છે. રઈ અને પ્રાણ ઉપહિત છે. ઉપાધિઓનું સર્જન થાય, ઉપહિત રૂપે આપોઆપ પરમાત્માનો પ્રવેશ થઈ જાય. ઘટ ઉપાધિનું સર્જન થાય, આકાશનો ઘટાકાશ રૂપે ઉપહિત રૂપે પ્રવેશ આપોઆપ થઈ જાય. પરમાત્માએ કરવાનું શું છે? સંકલ્પ પૂર્વક ઉપાધિનું સર્જન કરવાનું છે અને સંકલ્પ પૂર્વક જેવી ઉપાધિઓ સર્જાઈ સમગ્ર કાર્યકરણ સંઘાત અને સમગ્ર નામ રૂપાત્મક જગત તેમાં જેવું સર્જન થાય ને એવું તરત એમાં પ્રતિબિંબિત થઈ જાય છે અથવા તો ઉપલબ્ધ થઈ જાય છે. તો રઈ અને પ્રાણ રૂપે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. આ રઈ અને પ્રાણાત્મક સમગ્ર આખું પછી આગળનું સર્જન થવાનું છે. તો રઈ અને પ્રાણ રૂપે જ આખી જગતની સર્જન રચના થયેલી છે. પ્રજા કામ એટલે પ્રજાસુ કામ પ્રજાનામ પાલયિતા પ્રજાપતિ હિરણ્ય ગર્ભ સ તપ તપ્યત સ્રષ્ટવ્ય વિષયમ પર્યાલોચનમ કૃતવાન. જેનું સર્જન કરવાનું છે એ ઉપાધિઓનું અને એ જગતનું એમણે પર્યાલોચન આલોચન કર્યું, તપ કર્યું. જેનું સર્જન કરવાનું છે એના વિશે બધી વિચારણા કરી અને એના માટે એમને કંઈક જ્ઞાન તો જોઈએ ને. તો પ્રજા કામો વૈ પ્રજાપતિ છે. એમાં પ્રજા કામ એ ઉપાધિ છે. પ્રજાપતિ કે હિરણ્ય ગર્ભની ઉપાધિ છે. એ કઈ કેવી ઉપાધિ છે કે જેમાં જન્માંતર અનુષ્ઠિત અપરા વિદ્યા કર્મ સમુચ્ચય એમની જે ઉપાધિ જે છે ને એમાં પૂર્વ કલ્પમાં જે પ્રમાણે કર્મ અને ઉપાસનાના પરિણામે એમની એવી ઉપાધિ પ્રાપ્ત થઈ કે જેમાં વેદોનું સમગ્ર જ્ઞાન એમને સ્ફુર્યું. એવી બુદ્ધિ કે એવી સૂક્ષ્મ અંતઃકરણ હતું, સાત્વિક અંતઃકરણ હતું કે પૂર્વ કલ્પના પરમાત્માએ વેદોનું જ્ઞાન આપ્યું એવું પુરાણોમાં ચર્ચા હોય છે. તો એ જ પ્રમાણે અહીંયા પણ જન્માંતર અનુષ્ઠિત અપર વિદ્યા કર્મ સમુચ્ચય એટલે એ પ્રમાણેની ઉપાધિ પ્રાપ્ત થઈ કે જેમાં પૂર્વ કલ્પની જે પ્રમાણેનું સર્જન થયું હતું એવા બધા સંસ્કારો કે જ્ઞાન એમાં ઉદ્ભૂત થયું, આવિર્ભૂત થયું. સ તપસા વિજ્ઞાત નિમિત્તોપાદાન નિમિત્તનું ઉપાદાન કારણ રૂપ થઈ ગયા. એ પોતાને જ ઉપાદાન બનાવ્યું અને પોતે જ નિમિત્ત બની ગયા એ પ્રજાપતિ. અને પછી મિથુનમ એટલે કે રઈ અને પ્રાણ રૂપ ભોગતા અને ભોગ્ય રૂપ આખું જગતનું એમણે સર્જન કરેલું છે. તો હિરણ્ય ગર્ભ સમગ્ર જગત રૂપે થઈ જાય છે કેવી રીતે એની અહીંયા થોડીક ઉપનિષદ એટલે કે વૈદિક કાળમાં જે પ્રમાણેની કર્મોની ઉપાસના થતા હતા એ પ્રમાણેની થોડીક ચર્ચા અહીંયા છે. 5 જેમ આપણે કહ્યું કે સુવર્ણ જે છે નિર્વિશેષ છે એ 5 ક્રમે 5 પગથિયામાં હાર રૂપે થાય છે. પેલા જાડો તાર હોય, પછી સૂક્ષ્મ એકદમ તાર હોય, પછી કડી હોય અને પછી આ હાર રૂપે થાય. તો અહીંયા પણ 5 સ્ટેપમાં 5 પગથિયામાં સમગ્ર જગતનું સર્જન થાય છે. પહેલી જે સૃષ્ટિ છે પ્રજાપતિની એ મિથુન સૃષ્ટિ છે. એટલે કે રઈ અને પ્રાણ રૂપ સૃષ્ટિ છે. રઈ અને પ્રાણ એટલે ભોગતા અને ભોગ્યનું જોડકું છે. પછી બીજી સૃષ્ટિ છે એ લોક રૂપ સૃષ્ટિ છે. સૂર્ય અને ચંદ્ર હકીકતમાં શું છે? સૂર્ય ભોગતા અને ભોગ્ય એ શું છે? સૂર્ય અને ચંદ્ર દક્ષિણાયન અને ઉત્તરાયણ જે માર્ગ છે એ પ્રમાણે એના દેવતા છે. તો લોક સૃષ્ટિ બ્રહ્મલોક અથવા તો સૂર્યલોક અને ચંદ્રલોક એ પ્રમાણેનું આખું સર્જન છે. ત્રીજી સૃષ્ટિ કાલ સૃષ્ટિ છે, પછી અન્ન સૃષ્ટિ છે અને પછી પ્રજા સૃષ્ટિ છે. આમ 5 પગથિયામાં અથવા તો 5 ક્રમે આ છેલ્લે અહીંયા પ્રજા ઉત્પન્ન થાય છે એવું છેલ્લે આવશે. તો અહીંયા આપણે સૌથી પહેલી મિથુન સૃષ્ટિનો વિચાર કર્યો, રઈ અને પ્રાણ રૂપ સૃષ્ટિ, પછી લોક સૃષ્ટિ, પછી કાલ સૃષ્ટિ, પછી અન્ન સૃષ્ટિ. કાળ એટલે શું? એ કાળમાં આપણે જે કંઈ ચોખા, વ્રીહી જે બધા વૈદિક બધા અન્ન છે, ઔષધિઓ જે જન્મે છે દક્ષિણાયન અને ઉત્તરાયણ કાળમાં જે વનસ્પતિઓ જન્મે છે
એ પ્રમાણે અહીંયા છે ને ભોગતા અને ભોગ્યનું સર્જન જે છે ને, ભોગ એક વિકાર છે. અન્નનો આપણે ભોગ કરીએ કઈ રીતે ખબર પડે? વિકાર છે. વિકાર હંમેશા કાળમાં થાય. તો અહીંયા કાળ રૂપે સર્જન થાય છે, વિકાર રૂપે સર્જન થાય છે. એટલે કે અન્નનો જે ભોગ થાય છે એ આખું કાળાત્મક પ્રજાપતિ રૂપે અહીંયા રૂપક આપવામાં આવેલું છે. અન્ન અને અન્નાદ ભોગ ક્યારે થાય? કંઈક વિકાર થાય તો ભોગ થાય, અને વિકાર હંમેશા કાળમાં થાય. પરિવર્તન હંમેશા, પરિવર્તનની નોંધ ક્યારે લઈ શકીએ આપણે? પરિવર્તનની નોંધને જ કાળ કે સમય કીધેલો છે. પરિવર્તન ના થતું હોય ને તો આપણને સમયની નોંધ ના લઈ શકીએ. ઘણી વાર એવું થાય છે સ્વામીજીના પ્રવચનમાં, અરે કલાક થઈ ગયો ખબર ના પડી. પરિવર્તનની નોંધ જ્યારે ના લેવાય ને ત્યારે સમયની નોંધ આપણે નથી લઈ શકતા. એટલે અહીંયા કાળ રૂપ પ્રજાપતિ, સંવત્સર રૂપ પ્રજાપતિ એવા પ્રકારનું વર્ણન છે. અહીંયા ભોગ થઈ શકે ને એના માટે કાળ રૂપે અહીંયા આખું વર્ણન આવેલું છે. તો કાળ રૂપે પ્રજાપતિ કેવી રીતે આપણા જીવનમાં વણાયેલા છે તો એ પ્રમાણે આખું વર્ણન આવે છે. અન્ન સૃષ્ટિ, પ્રજા સૃષ્ટિ. અહીંયા સૃષ્ટિ સર્જનમાં તાત્પર્ય નથી, તાત્પર્ય પ્રજા કઈ રીતે જન્મે છે અને જન્મ કેવો દુઃખ રૂપ છે. આટલી કર્મ ને ઉપાસના કરવા છતાં પણ એના કર્મના ફળનો ભોગ થઈ જાય પછી તો પાછું જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલુ જ રહે છે. જન્મ અને મૃત્યુમાંથી વૈરાગ્ય જન્મે ને એ પ્રકારેનું અહીંયા તાત્પર્ય વૈરાગ્ય છે. અહીંયા વર્ણન ખાસું છે, રહી અને પ્રાણ ને બધું, પરંતુ તાત્પર્ય વૈરાગ્ય છે. જન્મ માટે વૈરાગ્ય જન્મે. તો અહીંયા રહી અને પ્રાણ એ મિથુન સૃષ્ટિ છે. મિથુન સૃષ્ટિ એટલે રહી પ્રાણ એક કોન્સેપ્ટ છે, એ જોડકા રૂપ. દિવસ અને રાત, એક ના વગર બીજું ના હોય. દિવસ હોય તો રાત હોય જ. ભોગતા અને ભોગ્ય, સૂર્ય અને ચંદ્ર, રહી અને પ્રાણ, આ પ્રમાણે જોડકા રૂપ આખું સર્જન છે. સમગ્ર સૃષ્ટિ જોડકા રૂપ જ છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ સમગ્ર જગતમાં શું જોવા મળે છે? જોડકા જ જોવા મળે છે. તો રહી અને પ્રાણ, ભોગતા અને ભોગ્યનું આખું જોડકા રૂપ જ આ છે. એકબીજા વગર એકે રહી ના શકે. જોડકામાં જ બંને હોય, બંને સાથે જ હોય. હા, ડ્યુઅલ પેર, પેર રૂપે જ હોય આખું. તો આ રહી અને પ્રાણ મારા માટે સમગ્ર જગતની રચના કરશે એવું પ્રજાપતિએ સંકલ્પ કર્યો, અને આ પ્રમાણે આખું આગળનું પણ વૈરાગ્યની પ્રાપ્તિ માટે, એટલે કે કર્મ અને ઉપાસનાના પરિણામે જે કંઈ થાય છે એનાથી તો જન્મવું જ પડે છે. બીજું ઉત્કૃષ્ટ ઉપાધિ રૂપે જન્મ થાય છે, પણ જન્મ તો થાય જ છે. તો જન્મના દુઃખની અહીંયા થોડી ઘણી ચર્ચા છે, અને એ પ્રમાણે આખું સ્થૂળ જગતનું રહસ્ય અહીંયા પ્રગટ કરેલું છે પ્રથમ પ્રશ્નમાં, જેથી આપણને વૈરાગ્ય જન્મે. તો હવે 5 પ્રકારની મેં સૃષ્ટિ કીધી. પહેલી મિથુન સૃષ્ટિ, પછી લોક સૃષ્ટિ, કાલ સૃષ્ટિ, અન્ન સૃષ્ટિ અને પ્રજા સૃષ્ટિ. તો દરેકે દરેક સ્ટેપ, પહેલા મિથુન સૃષ્ટિનું સર્જન થયું, પછી થોડીક ઉપાસના હોય, થોડીક ઉપાસના હોય, એટલે પછી કાલ લોક સૃષ્ટિ, લોક સૃષ્ટિનું થોડુંક વર્ણન આવશે ને પછી પાછી થોડીક ઉપાસના આવશે. કાલ સૃષ્ટિ, થોડીક કાળ સૃષ્ટિની ચર્ચા હોય, પછી થોડીક ઉપાસના હોય. એમ વચ્ચે વચ્ચે મિથુન સૃષ્ટિ આપણે જોઈ, રહી અને પ્રાણ રૂપે આખી જે સર્જન થયું એ, તો એના પછી પાછી થોડીક ઉપાસના. તો ઉપાસનાનું પણ અહીંયા થોડુંક વેદ છે, પ્રશ્નોપનિષદ છે. એટલે જે રહી અને પ્રાણ રૂપે પ્રજાપતિ થઈ ગયા, તો પ્રાણ, રહી અને પ્રાણ રૂપે પ્રજાપતિ સર્વાત્મા છે, એવી થોડીક ઉપાસના હોય, સ્તુતિ હોય, થોડુંક વિષયાંતર પણ આમાં આવી જાય. તો 5, 6, 7 અને 8 આ જે મંત્રો જે છે ને, એમાં 5મા મંત્રમાં રહી રૂપે રહેલા પ્રજાપતિ સર્વાત્મા છે, અને 6, 7, 8 મંત્રો છે એમાં પ્રાણ રૂપે જે રહેલા છે પ્રજાપતિ એ સર્વાત્મા છે. એમ કરીને પ્રાણની અને રહી અથવા તો પ્રાણ એની સ્તુતિ કરવામાં આવી છે, કે જેથી આ સમગ્ર જગત એ પ્રજાપતિનું રૂપ છે અને એની ઉપાસના પ્રજાપતિ રૂપે થઈ શકે. થોડુંક વિષયાંતર પણ આમાં આવશે. તો થોડોક 5મો મંત્ર જે છે ને એ આપણે જોઈ લઈએ. રહી રૂપ પ્રજાપતિ જ આ સર્વ કંઈ છે, એ પ્રમાણે છે 5મો મંત્ર. આદિત્યો હવૈ પ્રાણઃ રૈરેવ ચંદ્રમાઃ રૈર્વા એતत् સર્વં યન્મૂર્તં ચ અમૂર્તં ચ તસ્માદ મૂર્તિરેવ રૈઃ. તો
થોડુંક ઉપાસના અને વિષયાંતર રૂપ આ 5, 6, 7, 8 મંત્રો છે. તો આદિત્યો હવૈ પ્રાણ, તો પ્રાણ કોણ છે, ભોગતા કોણ છે, બધા કાર્યકરણ સંઘાત જેટલા પણ જીવો છે આ સમગ્ર જગતમાં એમાં પ્રાણ રૂપે આદિત્ય જ રહેલો છે. આદિત્ય કો સૂર્ય કો એ જ ખરેખરો ભોગતા છે. આપણા શરીરમાં ભોગતા કો સૂર્ય કો અગ્નિ કો હકીકતમાં કોણ છે, જઠરાગ્નિમાં રહેલો જે વિશ્વાનર છે એ જ આદિત્ય છે. એની સ્તુતિ 6, 7, 8 મંત્રોમાં આવશે. અહીંયા રઈની સ્તુતિ છે. કહે છે નિશ્ચય આદિત્ય જ પ્રાણ છે. રઈ રેવ ચંદ્રમા, રઈ જ ચંદ્રમા છે. ભોગ્ય શું છે, ચંદ્રમા છે. ભોગ્ય જગતનો અભિમાની કોણ છે, ચંદ્રમા છે. સમગ્ર વનસ્પતિઓને પોષે છે કોણ, રાત્રે ચંદ્રમા પોષે છે. સમગ્ર ભોગ્ય વર્ગનો અભિમાની કોણ છે, તાદાત્મ્ય કોણ ધરાવે છે, રઈ. તો રઈ રૂપ આ ચંદ્રમા છે. આપણે જોયું સમગ્ર જગતમાં આપણે ભોગતા અને ભોગ્ય જ છે. રઈ અને પ્રાણ એ ઉપહિત છે. રઈ અને પ્રાણ એ ઉપહિત ચૈતન્યના નામ છે. તો રઈ શું છે, સમગ્ર ભોગ્ય વર્ગનો અભિમાની રઈ છે. સમગ્ર ભોગ્ય વર્ગ સાથે તાદાત્મ્ય કરનારો કોણ છે, રઈ છે. તો રઈ કોણ છે, ચંદ્રમા છે. ચંદ્રમા જ સમગ્ર જગતને અન્ન રૂપ પ્રદાન કરે છે. ચંદ્રમાને લીધે સમગ્ર વનસ્પતિઓ પોષાય છે. એ આપણને થોડીક યુક્તિપૂર્વક પણ ખબર છે. તો રઈર્વા એતત્ સર્વમ, આ સમગ્ર જે કંઈ છે ને આખું જગત રઈ રૂપ જ છે. યન મૂર્તમ ચ અમૂર્તમ ચ, જે કંઈ પણ મૂર્ત અમૂર્ત જે કંઈ છે એ બધું રઈ રૂપ અન્ન રૂપ છે. તસ્માત મૂર્તિરેવ રઈ, માટે સમગ્ર જગતમાં આ રઈ રૂપ જ છે. અહીંયા સમજવાનું એટલું છે, પ્રજાપતિ મિથુન રૂપે રહેલા છે. ભોગતા અને ભોગ્ય હકીકતમાં એક જ છે, પ્રજાપતિ જ છે એવું સમજવાનું છે. ભોગતા અને ભોગ્ય રૂપે થયું છે કોણ, એક પ્રજાપતિ જ થઈ ગયા છે. તો મૂર્ત અને અમૂર્ત, મૂર્ત એટલે શું, અન્ન, એને મૂર્ત કહેવાય. અમૂર્ત કોણ છે, ભોગતા. ભોગતા દેખાય છે, વૈશ્વાનર અગ્નિ જઠરમાં બેઠો છે, આપણને દેખાતો નથી, માટે અમૂર્ત. તો અહીંયા ભોગતા ને અમૂર્ત કીધો છે. યન મૂર્તમ ચ અમૂર્તમ ચ તસ્માત મૂર્તિરેવ રઈ. પહેલા એવું કહેવામાં આવે છે કે રઈ જ આ બધું છે, અને પછી 6, 7 અને 8 મંત્રોમાં એવું કહેવામાં આવશે પ્રાણ જ આ બધું છે. એટલે કે કોને જોઈને રઈ જ આ બધું છે એવું કહેવામાં આવે છે, ત્યારે રઈ રૂપ પ્રજાપતિ આ બધું છે એવું કહેવામાં આવે છે. અને પ્રાણ આ બધું છે એવું કહેશે ત્યારે પ્રાણ રૂપ પ્રજાપતિ આ બધું છે. રઈ અને પ્રાણ તો ઉપહિત છે, પરંતુ એ રૂપે જે રહેલો છે ને એ શરૂઆતમાં છે. પ્રજાપતિ શરૂઆતમાં છે, એ જ બધા રૂપે રહેલા છે. એ પ્રમાણેનું અહીંયા વર્ણન છે. એટલે ગુણ અને પ્રધાન, અન્ન આ શરીર જે છે ને એ ભોગતા પણ છે, ભોગ્ય પણ છે. શરીર અન્નનો ઉપભોગ કરે ત્યારે પોતે પણ ક્ષીણ તો થાય જ છે ને. એટલે બધું જ મિથુન રૂપ છે, ભોગ્ય અને ભોગતા રૂપ છે. એટલે હું માત્ર ને માત્ર ભોગતા જ હોઉં, ભોગ્ય ના હોઉં ને એવું નથી. અન્નનો ઉપભોગ કરું ત્યારે આ શરીર પણ ક્ષીણ થાય જ છે. અને એ રૂપે એટલે એ રીતે હું અન્ન રૂપ પણ છું. ભોગતા રૂપે તો છું જ, એ તો મને ખબર જ છે, પણ અન્ન રૂપે પણ છું. અન્નનો જ હું ભોગતા છું અને અન્ન જ મારું ભોગ્ય છે. એ પ્રમાણે આખી અહીંયા ચર્ચા છે. તો સમગ્ર આદિત્ય જે છે એ પ્રાણ છે, અથવા તો શું કહેવાય, ભોગતા છે. બધાના કાર્યકરણ સંઘાતમાં રહેલો જે પ્રાણ છે ને એ હકીકતમાં તો આ આદિત્ય છે. જે આ સૂર્ય દેખાય છે આપણને, એ જ આપણા બધામાં પ્રાણ રૂપે રહેલો છે, અત્તા રૂપે રહેલો છે, ભોગતા રૂપે રહેલો છે. અને આપણા બધાના શરીરમાં જે મન છે, આ મન જે છે ને એ સમષ્ટિ મનનો અભિમાની ચંદ્રમા છે. મન સહ ચંદ્રમા એવું તત્વબોધમાં આવે છે. તો મન જે છે ને એને રઈ કીધું છે. મન એ ભોગ્ય છે, પ્રાણ એ ભોગતા છે. આપણા શરીરમાં પ્રાણ ભોગતા છે, મન ભોગ્ય છે. આપણે હકીકતમાં આપણા જેવું મન હોય ને એને જ ભોગવીએ છીએ, કોઈ અન્યને ભોગવીએ છીએ એવું નથી. આપણે લાડુને ભોગવીએ છીએ એવું નથી, લાડુ આકારની મનોવૃત્તિને જ ભોગવતા હોઈએ છીએ. એટલે હકીકતમાં તો આ બધા થોડાક વેદાંતના ચર્ચા છે. મન એ આપણા માટે રઈ છે, ભોગ્ય છે, અન્ન છે, અને આપણા શરીરમાં જે પ્રાણ છે એ ભોગતા છે. આ પ્રમાણેનું આખું વર્ણન છે. આ બધું જે કંઈ છે એ તત્ સર્વમ યન મૂર્તમ ચ મૂર્તમ ચ, આ બધું પ્રજાપતિ રૂપ જ છે.
પ્રજાપતિ એટલે માતા અને પિતા. આપણે બધા માતા રૂપ અને પિતા રૂપ જ છીએ એવું કહી શકાય. બધામાં માતા રૂપે પ્રજાપતિ જ રહેલા છે, બધામાં પિતા રૂપે પ્રજાપતિ જ રહેલા છે. એટલે માતા અને પિતા એ પ્રજાપતિનું જ રૂપ છે. તો આવી રીતે રઈ અને પ્રાણ માતા અને પિતા, સૂર્ય અને ચંદ્ર આ પ્રમાણે જુદા જુદા નામ આપવામાં આવેલા છે. પ્રાણ શક્તિ કો, ભોક્તા કો, જીવંતતાનું પ્રતીક આ આદિત્ય છે, સૂર્ય છે, આ પ્રમાણેનું એનું રૂપ છે. રઈર્વા એતત સર્વમ એટલે જે કંઈ દેખાય છે એ હકીકતમાં રઈ છે અથવા તો રઈ રૂપ પ્રજાપતિ છે. આપણે કહીએ કે બધા બાળકોમાં માતા અને પિતા રહેલા છે, તો બધા બાળકોમાં તો માતા જ છે એવું જાણે કે વર્ણન છે. રઈ વા એતત સર્વમ, તો બધા બાળકોમાં જેટલી પ્રજા ઉત્પન્ન થઈ એમાં માતા રૂપ જ છે બધા. એટલે રઈના દ્રષ્ટિકોણથી આપણે એવું કહી શકીએ. પછી પ્રાણનું પણ આવશે. 6, 7, 8 મંત્રોમાં પ્રાણની ચર્ચા છે, અહીંયા રઈની ચર્ચા છે. રઈ રૂપે પ્રજાપતિ સર્વાત્મા છે, સમગ્ર જગતમાં સમગ્ર કાર્યકારણ સંઘાતમાં એ વ્યાપ્ત છે. એટલે અન્ન અને અત્તા આવી રીતે સર્વાત્મા રૂપે પ્રજાપતિએ પ્રવેશ કરેલો છે. એટલે પ્રજાપતિની જે સૃષ્ટિ છે એમાં બધું જ દ્વંદ્વાત્મક છે, બધું જોડકા રૂપ છે, મિથુન રૂપ છે. ભોક્તા અને ભોગ્ય, ભોક્તા અને ભોગ્ય પણ બંને સાપેક્ષ છે. ભોક્તા મુખ્ય છે અને ભોગ્ય ગૌણ છે એવું પણ ના કહેવાય. જે બંને એકબીજાની સાપેક્ષે રહેલા હોય ને એમાં ગૌણ અને પ્રધાન ભાવ પણ મુખ્ય રીતે ન જોવાનો હોય. એટલે ભોગ્ય જે છે રઈ છે, ભોક્તા રૂપ પ્રાણ છે, આ બંને જોડકા રૂપ છે. વેદમાં દરેક જગ્યાએ આ ભોગ્ય અને ભોક્તાની વાત આવેલી છે. એટલે પહેલા ભોક્તા અને ભોગ્યની ઉપાધિઓનું સર્જન થયું, પછી ઉપહિત રૂપે રઈ અને પ્રાણ આ સમષ્ટિ દેવતાઓ રૂપ છે. રઈ અને પ્રાણ એ સમષ્ટિ દેવતા રૂપ છે, જે બધી ઉપાધિઓમાં ઉપહિત રૂપે રહેલા છે. તો મૂર્તા મૂર્ત જગતમાં સમગ્ર જે કંઈ છે બધું મૂર્ત રૂપ રઈ છે. એટલે રઈને જોઈને આમ કહી શકાય. એમ કીધું ને કે બાળક, બધા બાળકોમાં માતા અને પિતા રૂપ પ્રજાપતિ રહેલા છે, બધા બાળકોમાં માતાએ પ્રવેશ કરેલો છે. તો એવી રીતે બધું આ જગતમાં જે કંઈ પણ છે ને એ રઈ રૂપ જ છે. એટલે રઈની સર્વાત્મકતા અહીંયા કહેવામાં આવી. પછી મંત્ર 6, 7, 8માં પ્રાણની સર્વાત્મકતા કહેવામાં આવશે. અહીંયા મિથુન સૃષ્ટિ એનું અહીંયા વર્ણન આવેલું છે. મિથુન સૃષ્ટિ, પછી લોક સૃષ્ટિ. લોક સૃષ્ટિ એટલે સૂર્ય અને ચંદ્રલોકનું પછી આખું આમાં 6, 7 અને 8 જે છે ને એમાં સૂર્ય અને ચંદ્રલોકનું વર્ણન આવેલું છે. તો પ્રજાપતિ રૂપત્વાત, પ્રજાપતિ ઉપાદાનત્વાત, પ્રજાપતિ રૂપેણ રઈઃ સર્વમ ભવતિ. આ સર્વ કંઈ રઈ છે, આ સર્વ કંઈ પ્રાણ છે. એટલે શું? પ્રજાપતિ રૂપત્વાત, પ્રજાપતિ ઉપાદાનત્વાત, પ્રજાપતિ રૂપેણ રઈઃ એતત સર્વમ ભવતિ. આ રઈ જ આ બધું છે. એટલે રઈ રૂપ પ્રજાપતિ અથવા તો પ્રજાપતિ રઈ રૂપે સમગ્ર જગતમાં ભોગ્ય એવા જગતમાં વ્યાપ્ત છે અને ભોગ્યના અભિમાની થઈને રહેલા છે. એટલે આ કોઈ સ્થૂળ જગત નથી, આ કોઈ સ્થૂળ મોબાઈલ નથી, પરંતુ ભોગ્ય આ મોબાઈલનો પણ એક અભિમાની છે. એટલે સમગ્ર જગતમાં જેટલું પણ સ્થૂળ રૂપ છે એનું અભિમાની છે. આ રઈ એનો અભિમાની છે. સમગ્ર જગતમાં ભોક્તાઓ રૂપે જે રહેલા છે એ આ પ્રાણ છે અથવા તો પ્રાણરૂપ ઉપહિત પ્રાણરૂપ પ્રજાપતિ રહેલા છે. તો પ્રજાપતિ એ સમગ્ર જગતમાં આ મિથુન રૂપે રહેલા છે, એટલે કે રઈ અને પ્રાણ રૂપે રહેલા છે. એવી રીતે અહીંયા એટલે પ્રજાપતિ ઉપર જ જાણે કે કેન્દ્રિત કરવાનું છે. જે કંઈ પણ છે ને કાર્યમાંથી કારણમાંનું અનુમાન. તો કાર્ય રૂપે આ સમગ્ર જગત જન્મેલું છે, પ્રજાઓ જન્મેલી છે. તો કયા કારણમાંથી જન્મી? તો એ કારણનું અહીંયા પ્રજાપતિ રૂપે સમગ્ર પ્રજાનું દર્શન કરાવવામાં આવશે. સમગ્ર જગત એ પ્રજાપતિ રૂપ છે. સમગ્ર જીવો કાર્યકરણ સંઘાત ભોગતા અને ભોગ્ય રૂપ છે. તો ભોગતા અને ભોગ્ય તો કોણ છે? પ્રજાપતિએ જ મિથુન રૂપ ધારણ કરેલું છે, જોડકું. તો એમ કરીને પ્રજાપતિ જ છે. તો એ પ્રમાણે આખું દર્શન કરાવવામાં આવેલું છે. તો મંત્ર 6, 7, 8માં પ્રાણની સ્તુતિ છે. પ્રાણ સર્વાત્મા છે એ રીતે સ્તુતિ આવશે. અને પછી સંવત્સર રૂપે કાળ સૃષ્ટિ, એમ કીધું ને, મિથુન સૃષ્ટિ, પછી લોક સૃષ્ટિ, લોક સૃષ્ટિ, પછી કાળ સૃષ્ટિ
અને કાળ સૃષ્ટિ પછી અન્ન સૃષ્ટિ અને અન્ન સૃષ્ટિ પછી પ્રજા સૃષ્ટિ. આમ 5 ક્રમમાં 5 પગથિયામાં સમગ્ર પ્રજા કેવી રીતે જન્મી છે એનું આખું વૈદિક વિઝન, એક દર્શન, કંઈક વિલક્ષણ દર્શન આપણને એક વિચાર પદ્ધતિ પ્રાપ્ત થાય છે કે જેનાથી આ પ્રજા જન્મે છે એ ખબર પડે ને. જન્મ ગમે તેવી આ કર્મ અને ઉપાસનાનું જ પરિણામ છે. પ્રજાપતિએ કરેલી કર્મ અને ઉપાસનાના પરિણામે જ આ સમગ્ર જગત જન્મેલું છે. તો કર્મ અને ઉપાસનાનું અહીંયા જે પાસુ છે એના માટે આપણને એના ફળ માટે વૈરાગ્ય જન્મે. કે જન્મ કેવી રીતે થાય છે પ્રજાનો એનું વર્ણન સાંભળીશું. હા, તો બાપા બીજી વાર જન્મવું જ નથી મારે. આ પ્રજા કેવી રીતે જન્મે છે, હવે તો મારે જન્મવું જ નથી બીજી વાર, એમ વૈરાગ્ય જન્માવવામાં આવશે. ઉપનિષદની થોડીક વિલક્ષણ પદ્ધતિ છે અહીંયા પ્રથમ પ્રશ્નમાં. પછી બીજો જે પ્રશ્ન છે ને એ પ્રાણની સ્તુતિ છે, બીજો પ્રશ્ન આખો. પછી પ્રાણની ઉત્પત્તિનો ક્રમ પણ ત્રીજા પ્રશ્નમાં આવશે. આ ત્રીજો, ચોથો, પછી ચોથો પ્રશ્ન બી સુંદર છે. સ્વપ્ન જગતનું આખું સુંદર એનાલિસિસ છે. એટલે ત્રીજો, ચોથો, છઠ્ઠો, પાંચમા પ્રશ્નમાં થોડીક ઓમકારની ઉપાસના વિચારણા છે. પરંતુ આ ત્રીજો, ચોથો અને છઠ્ઠો પ્રશ્ન તો ઘનઘોર વેદાંત જ છે. અને આપણને અહીંયા પ્રથમ પ્રશ્નથી વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય પરિપક્વતા આવે અને પછી બીજા આગળના જે ઉત્કૃષ્ટ બ્રહ્મ વિદ્યાના જે ટોપિક છે એમાં તૈયાર થઈએ એ પ્રકારની ક્રમિક વિચારણા આ પ્રશ્નોપનિષદમાં થયેલી છે. તો હવે ગુરુવારે આપણે મળીશું, આગળના મંત્રોની ટૂંકમાં વિચારણા કરીશું. થોડીક ઉપાસના છે બધી, અને જે આપણને સમજવાનું છે ને એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીશું. એક વિચાર ભાથું મેળવવાનો પ્રયત્ન કરીએ જે આપણે ઉપનિષદના મંત્રોથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગુરુવાર.